હેલો એવરીવન, જો તમારા ઘરે પણ બોર્ડમાં કોઈ બાળક હોય અને વાંચેલું તેને યાદ ના રહેતું હોય, થાક લાગતો હોય, દિવસ દરમિયાન ટેન્શન રહેતું હોય, શરીરમાં અમુક મિનરલ્સ અને વિટામિન્સ ઘટતા હોય, તો આ એક્ઝામ ટાઈમે એક ગ્લાસ દૂધનો ખૂબ જ ફાયદો પહોંચાડશે. એનર્જીને બૂસ્ટ કરશે, શરીર આખો દિવસ માટે હાઇડ્રેટેડ રહેશે અને આ વસ્તુમાં જે પ્રોટીન્સ, મિનરલ્સ અને વિટામિન્સ છે તે બાળકની યાદશક્તિને બૂસ્ટ કરવામાં પણ હેલ્પફુલ થશે. એના માટે મેં સૌથી પહેલાં અહીંયા 30થી 40 ગ્રામ જેટલા મખાના લીધેલા છે. આ મખાનાને મેં ડ્રાય રોસ્ટ કરેલા, આવી રીતના એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેને સાઈડમાં રાખી દઈશું. અહીંયા હું બધા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરું છું. તમે તમારી ચોઈસના ડ્રાયફ્રૂટ અહીંયા વધારે કે ઓછા કરી શકો છો. જેમાં સૌથી પહેલાં હું બદામ લઈશ. આ બદામને પણ આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે અને તેનો પાવડર બનાવવાનો છે, તો એકદમ સરસ રીતે તે ક્રિસ્પી થઈ જાય તેટલું ધ્યાન રાખીશું. ત્યારબાદ અહીંયા મેં 2 અખરોટ લીધેલા છે. તમે અહીંયા જેટલા બદામ છે તેટલા અખરોટનો ઉપયોગ કરી શકો છો. અમારા ઘરે અખરોટ ઓછા પસંદ કરવામાં આવે છે. હવે બદામ અને અખરોટ સારી રીતના શેકાઈ જાય ત્યારબાદ તેટલા જ હું કાજુ લઉં છું. કાજુને શેકાતા ઓછી વાર લાગતી હોવાથી બદામ ઓલમોસ્ટ હાફ શેકાઈ જાય ત્યારબાદ ઉમેરીશું. હવે અહીંયા બધી વસ્તુ સરસ રીતના શેકાઈ ગઈ છે, તો આપણે તેને ઠંડી થવા માટે સાઈડમાં રાખી દઈશું. ત્યારબાદ આપણે 2 મોટી ચમચી જેટલા ખસખસ લઈશું, જેને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. ખસખસનો મેઇન ફાયદો એ છે કે જ્યારે બાળક આખો દિવસ બેસીને વાંચતું હોય તો જમવાનું પચતું નથી હોતું, તો પાચન શક્તિને સારી કરવામાં, ઇન્ક્રીઝ કરવામાં આ ખસખસ ખૂબ જ ફાયદો પહોંચાડશે. ત્યારબાદ મેં અહીંયા 2 થી 3 ખારેક લીધેલી છે. ખારેક બિલકુલ ઓપ્શનલ છે, પણ ઉમેરવાથી જે ફાયદા ખજૂરમાં મળે છે તે બધા ફાયદાઓ આ ખારેકમાં મળશે. અમુક ટાઈમે ઉનાળો હોય ત્યારે આપણે ખજૂર નથી ખાઈ શકતા, તો તે બધા વિટામિન્સ ખારેકમાંથી મળી જશે. હવે આપણે બધી વસ્તુઓનો પાવડર કરવાનો હોવાથી બધા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે તેને મિક્સર જારમાં એડ કરી અને ક્રશ કરી લઈશું. બીજી વારમાં માત્ર ખસખસ ઉમેરી અને ક્રશ કરીને પાવડરને મિક્સ કરી દઈશું. હવે આ પાવડરને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને ફ્રીજમાં લાંબા સમય સુધી રાખી શકો છો. જ્યારે પણ આપણે બાળકો માટે દૂધ બનાવવાનું હોય ત્યારે માત્ર 1 જ ચમચી 1 ગ્લાસ દૂધ માટે ઉપયોગમાં લઈશું. હવે અહીંયા દૂધ બનાવવા માટે ફરીથી હું 2 મોટી ચમચી જેટલું એડ કરી દઈશ આ પાવડર. ત્યારબાદ આગળ જે ખારેક લીધેલી હતી તે ડાયરેક્ટલી હું એડ કરીશ. 2 ચપટી જેટલી ઇલાયચીનો પાવડર અને દૂધ ઉમેરીશું અને સારી રીતે ક્રશ કરીશું. રેસિપીનો વિડીયો સારો લાગ્યો હોય તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બિલીવ મી ફ્રેન્ડ્સ, આના ખૂબ જ ફાયદા થશે.